મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા માટે સીઆરડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સીઆરડી ક્રાઇમે મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનું લિસ્ટ મેળવ્યું છે। બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય એ માટે પણ મૌખિક સૂચના અપાઈ છે। મોડાસા તાલુકામાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધીમાં 5 સંપત્તિઓ ખરીદી હોવાની માહિતી છે। વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદવામાં આવી છે। એટલું જ નહીં, સાકરિયા પાસે 3 જગ્યા, લીંભોઈ સજાપુર પાસે એક જમીન ખરીદવામાં આવી છે। સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જમીન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હોવાની હકીકત સામે આવી છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા માટે સીઆરડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સીઆરડી ક્રાઇમે મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનું લિસ્ટ મેળવ્યું છે। બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય એ માટે પણ મૌખિક સૂચના અપાઈ છે। મોડાસા તાલુકામાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધીમાં 5 સંપત્તિઓ ખરીદી હોવાની માહિતી છે। વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદવામાં આવી છે। એટલું જ નહીં, સાકરિયા પાસે 3 જગ્યા, લીંભોઈ સજાપુર પાસે એક જમીન ખરીદવામાં આવી છે। સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જમીન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હોવાની હકીકત સામે આવી છે।